વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાનો 2 ગુણનો પ્રશ્ન લઈએ. ઓમના નિયમની મર્યાદાઓ જણાવો. હવે શોર્ટની અંદર 3 મુદ્દાઓ લખો તો 2 માર્ક આરામથી મળી જાય. જોઈ શકો છો આકૃતિ 3.5માં વી વિરુદ્ધ આઈ નો આલેખ છે. સુવાહક માટે સળંગ રેખા વડે, એમાં ત્રુટક રેખા ઓમનો સુરેખ નિયમ બતાવે. પહેલી મર્યાદા, વી એ આઈ ના સમપ્રમાણમાં રહેતો નથી. બીજું, વી અને આઈ વચ્ચેનો સંબંધ વી ના ચિહ્ન પર આધાર રાખે. બીજા શબ્દોમાં કહીએ કે વીના કોઈ ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ આઈ હોય તો વીનું મૂલ્ય અચળ રાખીને દિશા ઉલટાઈએ તો સમાન મૂલ્ય ધરાવતો પરંતુ ઉલટી વિરુદ્ધ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય નહીં. આવું ડાયોડના કિસ્સામાં બને છે. પ્રકરણ 14માં આપણે અભ્યાસ કરવાના છીએ. જોઈ શકો છો વી વિરુદ્ધ આઈનો આલેખ પ્રથમ ચરણમાં વી વોલ્ટમાં અને આઈ મિલી એમ્પિયરમાં છે, જ્યારે ત્રીજા ચરણની અંદર વી વોલ્ટ અને આઈ માઇક્રોમાં છે. ત્રીજી મર્યાદા, વી અને આઈ વચ્ચેનો સંબંધ અનન્ય ના હોય, એટલે કે સમાન પ્રવાહ આઈ માટે વીનું 1 કરતાં વધારે મૂલ્ય મળે. આવી વર્તણૂક ધરાવતા દ્રવ્યનું ઉદાહરણ જીએએસ છે. એના માટે પણ તમે આકૃતિ 3.7 જોઈ શકો છો. બરાબર છે. સેકન્ડ પોઈન્ટ, જે દાખલાઓ ગણવા માટે ઉપયોગી છે, જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા. અવરોધના ચડતા ક્રમના મૂલ્યોને આધારે સુવાહકો, અર્ધવાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરાયેલા છે. ખાલી માત્ર સમજૂતી જ મેળવવાની છે. પરીક્ષા માટે આ બહુ પ્રશ્ન ઉપયોગી નથી, એટલે એક હોમવર્કમાં ચેક કરી લેશો. હવે બહુ સરસ મજાનો અગત્યનો પ્રશ્ન આવી રહ્યો છે 2 ગુણનો. કાર્બન અવરોધ પર નોંધ લખો. શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થોની સાથે ઊંચા તાપમાન અને દબાણે મિશ્રણ કરીને કાર્બન અવરોધો બનાવવામાં આવે છે. કાર્બન અવરોધ નળાકારના સ્વરૂપમાં બનાવાય છે. નળાકારના બંને છેડે વાહક તાર જોડવામાં આવે છે. સમગ્ર રચના પર સિરામિક અથવા તો પ્લાસ્ટિકનું અવાહક આવરણ લગાડાય છે. કાર્બન અવરોધના મૂલ્યો 1 ઓહ્મથી માંડીને 100 મેગા ઓહ્મના ગાળામાં હોય છે. કાર્બન અવરોધ કદમાં નાના અને કિંમતમાં સસ્તા હોવાથી ઇલેક્ટ્રોનિક પરિપથોમાં બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. કાર્બન અવરોધો કદમાં નાના હોવાથી એમના અવરોધના મૂલ્યો એના ઉપર દોરેલા વિવિધ રંગના પટ્ટાઓ પરથી જાણી શકાય છે, જેને માટે વર્ણ સંકેત જાણવો જરૂરી છે. તો આ વર્ણ સંકેતની સમજૂતી મેળવી લઈએ. યાદ રાખવા માટે આપણે વાક્ય યાદ રાખીશું અંગ્રેજીનું એક, બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા. કાર્બન અવરોધ પર જુદા જુદા રંગના જે પટ્ટાઓ દોરેલા હોય છે, એમાં પ્રથમ પટ્ટો એ અવરોધના મૂલ્યનો એકમનો આંક, પ્રથમ પટ્ટો અવરોધના મૂલ્યનો દશકનો આંક દર્શાવે છે. બીજો પટ્ટો છે અવરોધના મૂલ્યનો એકમનો આંક. ત્રીજો પટ્ટો જે છે ગુણક 10⁻n. જે પ્રથમ 2 પટ્ટાઓથી જે સંખ્યા મળે એને 10⁻n 10⁻n વડે ગુણવાની છે એવું દર્શાવે છે. ચોથો પટ્ટો ટોલરન્સ એટલે કે સહનશીલતા દર્શાવે છે. બરાબર કોષ્ટક યાદ રાખવાનું છે, ચેક કરી લો પહેલા. જો મેં બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે કેવી રીતે લખ્યું છે, તો કે પ્રથમ બી બ્લેક એટલે કાળો રંગ, બીજો બી બ્રાઉન કથ્થઈ, એને 1, પ્રથમ બીજો પટ્ટો એમાં 0 અને 1 સિમ્બોલ આપે. બી રોય કેપિટલ આર રેડ લાલ, પ્રથમ બીજો પટ્ટો એના માટે 2 અંક છે. ઓ ઓરેન્જ નારંગી, વાય યલો પીળો, જી ગ્રીન લીલો, બી બ્લુ વાદળી, વી વાયોલેટ જાંબલી, જી ગ્રે ભૂખરો, ડબલ્યુ વ્હાઇટ સફેદ. પછી ગોલ્ડ સિલ્વર કોઈ રંગ નહીં, યાદ રાખશો. પ્રથમ અને બીજો પટ્ટો જે છે એના માટે 0, 1, 2 અપ ટુ 9 છે.
ઓકે, ત્રીજી કોલમ જુઓ, એક ગુણક છે 10⁻n, તો એમાં પણ આપણે 10ની 0th ઘાતથી શરૂ કરીને વ્હાઇટમાં 10⁻9 અને ગોલ્ડ અને સિલ્વરમાં 10⁻1 10⁻². ટોલરન્સની અંદર ગોલ્ડ સિલ્વર કોઈ રંગ નહીંમાં ±5%, ±10%, ±20%. બહુ સરળ છે યાદ રાખવાનું. પ્રથમ બીજો પટ્ટો 0 to 9, ગુણકની અંદર 10⁻0 to 10⁻9 અને પછી 10⁻1 10⁻². ટોલરન્સની અંદર ગોલ્ડ સિલ્વર કોઈ રંગ નહીં, એમાં ±5%, ±10%, ±20%. હવે આ વર્ણ સંકેતનો ઉપયોગ કરીને કાર્બન અવરોધનું મૂલ્ય શોધવું છે. આકૃતિમાં એક કાર્બન અવરોધ દર્શાવેલો છે જેનો પ્રથમ પટ્ટો લાલ, બીજો લાલ, ત્રીજો લાલ અને ચોથો સિલ્વર છે. આ અવરોધનું મૂલ્ય આપણે શોધવું છે. તો કે પ્રથમ પટ્ટો લાલ હોવાથી કોષ્ટકમાં તમે જોઈ શકો છો એની સામેનો અંક પહેલો પટ્ટો બીજો પટ્ટો 2 બતાવે છે, એટલે દશકનો આંક, એટલે એનું મૂલ્ય થયું 20. બીજો પટ્ટો પણ લાલ છે એટલે 2, તો સંખ્યા કઈ બની? 20 + 2 એટલે 22. ત્રીજો પટ્ટો પણ લાલ છે તો એ 10ની n ની જગ્યાએ 2 મૂકી દો, 10⁻². તો હવે સંખ્યા બને છે 22 × 10ની 2 ઘાત. ચોથો પટ્ટો સિલ્વર છે તો એ ટોલરન્સમાં 10% બતાવે છે. તો હવે આપણી પાસે કાર્બન અવરોધનું મૂલ્ય આવે છે 22 × 10ની 2 ઘાત ±10%. તો 22 એને ગુણ્યા 10ની 2 ઘાત, એના 10% શોધી કાઢો. એ 2200 વત્તા અને 2200 ઓછા કરો તો કાર્બન અવરોધનું મૂલ્ય એ બંનેની વચ્ચે ગમે તે હોઈ શકે છે. બીજું એક ઉદાહરણ જોઈએ. આકૃતિમાં કાર્બન અવરોધ દર્શાવેલો છે એનો પ્રથમ પટ્ટો પીળો છે, બીજો જાંબલી, ત્રીજો કથ્થાઈ અને ચોથો ગોલ્ડ છે. આ અવરોધનું મૂલ્ય આપણે મેળવવું છે. તો પ્રથમ પટ્ટો જે છે એ દશકનો આંક, એટલે એનું પહેલો પટ્ટો બીજા પટ્ટામાં આંક 4 બતાવે છે, એટલે દશકનો આંક 40 થશે. જાંબલી માટે 7 અંક છે એટલે સંખ્યા ખબર પડી ગઈ, 47 થઈ ગઈ. ત્રીજો પટ્ટો કથ્થઈ છે તો એની સામે 10⁻1 આવે છે, તો 47 × 10⁻1 થઈ સંખ્યા. ચોથો પટ્ટો ગોલ્ડ તો એ ટોલરન્સ ±5% દર્શાવે છે. તો અવરોધનું મૂલ્ય 47 × 10 એટલે કે 470 ±5%. તો 470ના 5% તમે શોધી કાઢો. એ 470 પ્લસ અને 470 માઇનસ કરી દો. અવરોધનું મૂલ્ય એની વચ્ચે ગમે તે હોઈ શકે છે. ઓકે, હવે એક બાબત બીજી વિચારી લો કે આપણો રાષ્ટ્રધ્વજ છે, બરાબર, ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ. ઉપરથી આ રંગો જોઈએ અને એ રંગના પટ્ટાઓ જો કાર્બન અવરોધ પર દોરેલા હોય તો અવરોધનું મૂલ્ય કેટલું આવશે એ આપ નક્કી કરશો હોમવર્કની અંદર. આગામી લેક્ચરની અંદર એનો જવાબ કેટલો આવે છે એની આપણે ચર્ચા કરીશું. પણ તમે શોધીને તૈયાર રાખજો. અને એ જ પ્રમાણે રાષ્ટ્રધ્વજના રંગોને નીચેથી ઉપર તરફ જઈએ, એટલે લીલો, સફેદ અને કેસરી, તો કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું આવે છે આ બંને હોમવર્કની અંદર શોધવાના છે. ઓકે ઓકે, હવે બીજો એક સરસ મજાનો પ્રશ્ન છે જે દાખલાઓ ગણવા માટે જરૂરી છે. અવરોધકતાનો તાપમાન પર આધાર. દ્રવ્યની અવરોધકતા તાપમાન ઉપર આધાર રાખે. જુદા જુદા દ્રવ્યો તાપમાન ઉપર સમાન રીતે આધાર રાખતા નથી. બહુ મોટો ના હોય એવા તાપમાનના મર્યાદિત ગાળા માટે ધાતુ સુવાહકની અવરોધકતા નીચે મુજબ આપી શકાય. ρT બરાબર ρ0 × 1 + α T - T0. સમીકરણ 3.26 જોઈ લેશો. એમાં ρT એ ટી તાપમાને અવરોધકતા છે, ρ0 કોઈ સંદર્ભ તાપમાન, T0 એ અવરોધકતા સૂચવે છે. આલ્ફાને કહેવામાં આવે છે અવરોધકતાનો તાપમાન ગુણાંક, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી. સમીકરણ 3.26 પરથી આલ્ફાનું પરિમાણ શોધી કાઢીએ તો એ તાપમાન ઇન્વર્સ છે. યાદ રાખશો, ધાતુઓ માટે આલ્ફાનું મૂલ્ય ધન, કેટલીક ધાતુઓ માટે
T0 તાપમાને આલ્ફાનું મૂલ્ય એ 3.1 કોષ્ટકમાં આપેલું છે. માત્ર સમજૂતી માટે છે, એ જોઈએ. હવે આપણે જે 3.26 સમીકરણ જોયું એમાં સંબંધ સૂચવે છે કે રોટી વિરુદ્ધ ટીનો આલેખ સુરેખા હોય. 0 કરતાં ખૂબ નીચા તાપમાન માટે આ આલેખ સુરેખ કરતાં સારો એવો જુદો પડે છે. એટલે જોઈ શકો છો કોપર માટે અવરોધકતા રોટી વિરુદ્ધ તાપમાનનો આલેખ બરાબર છે. બીજો આલેખ છે મિશ્ર ધાતુ નિક્રોમ માટે નિરપેક્ષ તાપમાન ટીના વિધેય તરીકે અવરોધકતા રોટી. યાદ રાખો, અવરોધકતા રો માઇક્રોમ અપોન સેન્ટીમીટરમાં છે અને તાપમાન કેલ્વિનમાં છે. જોઈ શકો છો સારી રીતે તાપમાન 200, 400, 600 ને 800 કેલ્વિનમાં છે. તાપમાનનો ગાળો બહુ મોટો હોય છે, પણ અવરોધકતામાં ખાસ ફેરફાર જોવા મળતો નથી. સુવાહકમાં થાય છે, જોઈ શકો છો. અને ત્રીજું ઉદાહરણ જે છે એ છે અર્ધવાહક. તાપમાન વધે તેમ અવરોધકતા ઘટે છે. અંદર સમજી લેશો, નિક્રોમ એ નિકલ, આયર્ન અને ક્રોમિયમની મિશ્ર ધાતુ, એના જેવા કેટલાક દ્રવ્યોની અવરોધકતા તાપમાન પર ખૂબ જ નિર્બળ રીતે આધાર રાખે છે. મેંગેનીન, કોન્સ્ટન્ટનને પણ આવા ગુણધર્મો છે. તેમના અવરોધ તાપમાન સાથે ખૂબ જ નજીવા ઓછા બદલાય છે. આથી આવા પદાર્થોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પ્રમાણભૂત વાયર વાઉન્ડ અવરોધો બનાવવામાં થાય છે. ધાતુઓથી વિપરીત અર્ધવાહકોની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટે. એ પણ આપણે આલેખ જોઈ ગયા એનો. સમીકરણ 3.23ની મદદથી આપણે અવરોધકતા તાપમાન સાથે કેવી રીતે આધાર રાખે છે એ સમજી શકીએ છીએ. આ સમીકરણ પરથી દ્રવ્યની અવરોધકતા ρ બરાબર 1/σ બરાબર m/ne². આમ ρ એ એકમ કદ દીઠ રહેલ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n અને બે સંઘાત વચ્ચેના સમય τ એમ બંનેના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. આપણે જેમ તાપમાન વધારતા જઈએ તેમ પ્રવાહ માટેના જરૂરી વાહકો એવા ઇલેક્ટ્રોનની સરેરાશ ઝડપ વધતી જાય. પરિણામે અથડામણ થવાની આવૃત્તિ પણ વધતી જાય. પરિણામે બે સંઘાત વચ્ચેનો સરેરાશ સમય τ તાપમાન સાથે ઘટે. ધાતુમાં એને તાપમાન પર ખાસ પ્રમાણમાં આધાર રાખતો નથી, એટલે તાપમાન સાથે τમાં થતો ઘટાડો ρમાં વધારો કરે છે. અલબત્ત અવાહકો અને તાપમાન સાથે n વધે છે. આ વધારો સમીકરણ 3.23માં આવતા τમાં થતા કોઈ પણ ઘટાડાને ભરપાઈ કરવા માટે વધુ, એટલે આવા દ્રવ્યો માટે તાપમાન સાથે ρમાં ઘટાડો થાય છે. અર્ધવાહકો અને જોઈ લેશો 8/8 લખેલું છે, એટલે ત્યાં અક્ષર દબાઈ જાય છે. ઓકે.